નમસ્કાર, ગુજરાત હવામાનના સમાચાર સાથે હું છું ભગવતી વિશાવડિયા। હાલ રાજ્યમાં મિશ્ર ઋતુ ચાલી રહી છે। આમ તો શિયાળો છે તે હવે ક્યાંક ગાયબ થતો દેખાઈ રહ્યો છે। ઉનાળાની શરૂઆત થઈ રહી છે। સવારે ઠંડી તો બપોરે ફૂલ ગરમીનો લોકોને અહેસાસ થઈ રહ્યો છે। ફરી સાંજે ક્યાંક છે ઠંડી અને આમ તો હાલમાં રાજ્યમાં અમુક જગ્યાએ વરસાદો પણ પડી રહ્યા છે। આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાતો છે તે વરસાદની આગાહી કરી રહ્યા છે। કમોસમી માવઠું પડશે તો ખેડૂતોની ચિંતામાં ફરી ક્યાંક વધારો થશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। ગુજરાતમાં વાત કરીએ તો વાવાઝોડા જેવો પવન પણ ફૂંકાશે તેવી પણ હવામાન નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠું પડવાની આગાહી છે તો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે। હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લામાં માવઠાની શક્યતા છે તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં માવઠું થઈ શકે છે। ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરની વાત કરીએ તો ત્યાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને ખાસ કરીને જે ઉત્તર ગુજરાતના મુખ્ય જિલ્લાઓ છે ત્યાં માવઠાની આગાહી છે। હવામાન વિભાગના ડાયરેક્ટર કેદાસે કહ્યું છે કે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં માવઠાની આગાહી છે અને આ જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની પણ એટલે કે માવઠું પડી શકે તેવી આગાહી કરાઈ છે અને એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા માવઠાની આગાહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફને લીધે આગાહી કરવામાં આવી છે તો હાલ ઉત્તર પશ્ચિમના પવનોની ગતિ વધારે રહેશે અને કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે। એક સાથે 3 સિસ્ટમ એક્ટિવેટ થતા ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાશે। અમદાવાદમાં મોડી રાત્રે તેજ ગતિથી પવન ફૂંકાયો હતો તો બીજી તરફ કેટલાક જિલ્લાઓમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાત સહિત દેશભરમાં અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે। દિલ્હી, ગુજરાતમાં કેટલીક જગ્યાએ માવઠું પણ પડ્યું છે તો હજુ પણ કેટલીક જગ્યાએ વરસાદ પડવાની આગાહી છે। જો પંજાબ, હરિયાણા, યુપી અને રાજસ્થાનની વાત કરીએ તો ત્યાં પણ વરસાદની આગાહી છે। બીજી તરફ પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે। જમ્મુ કાશ્મીર, લદ્દાખમાં ભારે બરફવર્ષા જોવા મળે છે તો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ બરફ પડી રહ્યો છે। આ ઉપરાંત નીચે એટલે કે દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ વરસાદ પડવાની આગાહી કરાઈ છે। કેમ આ વર્ષે શિયાળો નરમ રહ્યો તેની વાત કરીએ તો હવામાન નિષ્ણાંતોના કહેવા મુજબ સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપ સર્જાયો નથી। જ્યારે પહાડ ઉપર ભારે હિમવર્ષા થઈ છે ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે। આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજું સર્જાયું નથી અને હવામાન નિષ્ણાંતોના મતે પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની અને ઘટના છે એટલે કે અલ નીનોની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હૂંફાળો રહ્યો છે। અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થતો આ વખતે અટક્યો છે। ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર છે ખૂબ ઝડપથી વધી રહી છે અને છેલ્લા કેટલાક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે। ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે પરંતુ આ વર્ષે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। દર શિયાળે ઠંડી કરતા ગરમ અને ઉકળાટ ભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે। ડિસેમ્બર 2024 અને ડિસેમ્બર 2025માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો ગત વર્ષે ડિસેમ્બરના 31 દિવસોમાંથી કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો 22 વખત છે તે 10 ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો જે આ વખતે માત્ર 4 વખત પારો 10 ડિગ્રીથી નીચે ઉતર્યો છે। આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું 28 તારીખે અને નલિયામાં લઘુત્તમ તાપમાન 4.2 ડિગ્રી સુધી ગગડ્યું હતું। આ વખતે સૌથી ઓછું 8.8 ડિગ્રી તાપમાન રહ્યું। મહત્વની વાત એ છે કે આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એક પણ પ્રદેશમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે નથી ગયું। અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો ડિસેમ્બર 2024માં 31માંથી 14 દિવસ એવા હતા કે જેમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીથી નીચે નોંધાયું। ચાલુ વર્ષે માત્ર 4 જ વખત અમદાવાદનું તાપમાન છે 14 ડિગ્રીથી નીચે ઉતર્યું છે અને આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું। એટલે સરેરાશ વાત કરવામાં આવે તો આ વખતે 10 ડિગ્રીથી નીચું તાપમાન ખૂબ ઓછી વખત ગયું છે। દર વખતે જે કહેવાય છે કે નલિયાનું તાપમાન છે માઇનસમાં વહી જતું હોય છે અને ઘણી વખત 1-2 ડિગ્રી સુધી પણ પહોંચી જતું હોય છે પરંતુ આ વખતે કહેવાય છે કે રાજ્યમાં ઠંડીનો પારો છે એટલો ગગડ્યો નથી
અને હવે જોવું રહ્યું કે જે મિશ્ર વાતાવરણ અત્યારે વર્તાઈ રહ્યું છે, ક્યાંક માવઠું પડી રહ્યું છે તો ક્યાંક ગરમી ફૂલ પડી રહી છે. આ બધાની વચ્ચે હવે ઉનાળાની શરૂઆત થઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે તમારા વિસ્તારમાં જો વરસાદ પડ્યો છે તો તે વિડીયો છે તમે અમને અમારા WhatsApp નંબર પર મોકલી શકો છો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.